જો તમારામાંથી કોઈએ ચેક કરવું હોય કે આપણને સાદું ઇંગ્લિશ આવડે છે કે નથી આવડતું, તો એના માટે એક સિમ્પલ નાનકડો આજે એક ટેસ્ટ છે. ટેસ્ટમાં કુલ 15 અલગ અલગ પ્રશ્નો છે. જો તમે એના જવાબ આવડતા હોય, જો જવાબ આવડે તો પોતાને 1 પોઈન્ટ આપવાનો છે, અને જો જવાબ ના આવડતો હોય તો પોતાને 0 આપવાનો છે. આ રીતે છેલ્લે તમારે 15 જે પ્રશ્નો છે એનું ટોટલ કરવાનું છે કે શું તમને આવડે છે કે નથી આવડતું. કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. પહેલો પ્રશ્ન છે, પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરવી, પોતાનો પરિચય આપવો, બરાબર છે. એના વિશેના 1-2 વાક્યો તમને આવડવા જોઈએ. જેમ કે ઉદાહરણ અહીંયા આપેલું છે. અહીંયા ઉદાહરણ જોઈને તમારે તમારી રીતે બોલવાનો પ્રયત્ન કરવાનો. જો મારું નામ આશા છે, હું પૂના એટલે કે પુણેમાં રહું છું અને હું વિદ્યાર્થી છું, તો આવું વાક્ય તમને તમારા રીતે આવડે છે કે નથી આવડતું ચેક કરતા રહેશો. તમારું નામ શું છે, ક્યાં રહો છો અને શું કરો છો, પહેલો પ્રશ્ન છે. ચલો, ચોક્કસથી પોતાને આવડતું હોય, સિમ્પલ છે, તો 1 પોઈન્ટ આપવાનો છે. ના આવડતું હોય તો 0 આપીને આગળ વધશો. તમને ખબર પડશે પ્રોબ્લેમ ક્યાં છે. ચલો આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આજની તારીખ કઈ છે, બરાબર છે. આજની તારીખ કઈ છે, અઠવાડિયાનો દિવસ કયો છે, એક વાક્યમાં કહેવાનું છે. ઉદાહરણ તરીકે તમારે કહેવું છે કે આજે ગુરુવાર છે અને 25મી તારીખ છે, તો એનું ઇંગ્લિશ આપણે લખવાનું. જો અહીંયા લખેલું છે એ જોયા વગર ટ્રાય કરો. ભલે મેં તમને લખીને આપેલું છે અહીંયા, પણ એના વગર પહેલા ટ્રાય કરો કે શું આપણને આવડે છે કે નથી આવડતું. પછી એના પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે સમજીએ છીએ. ત્રીજો પ્રશ્ન જે તમને ખબર હોવી જોઈએ એ છે કે આજનો દિવસ કેવો છે. ડિસ્ક્રાઇબ ધ ડે. આજે દિવસ કેવો છે, વાદળછાયું વાતાવરણ છે, ગરમી છે, શું છે. યુઝ વન એડજેક્ટિવ. એક શબ્દ એવો વાપરવાનો જેને એડજેક્ટિવ કહેવાય છે, અને કારણ આપવાનું છે કે તમે એ કેમ વાપર્યું. ઉદાહરણ અહીંયા આપેલું છે, તમે તમારી રીતે તમારે બદલવાનું છે. ઉદાહરણ છે, ટુડે ઇઝ હોટ. આજે ગરમી છે, ટુડે ઇઝ હોટ બીકોઝ ધ સન ઇઝ સ્ટ્રોંગ. આવું જે પણ વાક્ય તમને આવડે કે ભાઈ સૂરજ ખૂબ તપી રહ્યો છે એટલે આજે ખૂબ જ ગરમ જે દિવસ છે, એવું ત્રીજું વાક્ય બને છે. જો આવડતું હોય તો 1 પોઈન્ટ પોતાને આપવાનું છે, ના આવડતું હોય તો 0. આગળ વધતા રહેશો, ટોટલ કરતા રહેશો. ચોથું વાક્ય છે ડેઇલી હેબિટ. ડેઇલી હેબિટ તમારી રોજની આદત હોય એના વિશે વાક્ય બોલવાનું છે, બરાબર છે. ટોક અબાઉટ યોર ડેઇલી રૂટીન. તમારું રોજનું જે રૂટીન છે, રોજનો જે નિત્યક્રમ છે, એના વિશે તમારે વાક્ય વાપરવાનું છે. કરેક્ટ સબ્જેક્ટ વર્બ. સબ્જેક્ટ અને વર્બ, કર્તા અને ક્રિયાપદ પ્રોપર સરખી રીતે વાપરવાના છે. ઉદાહરણ તરીકે હું રોજ સવારે 8 વાગે નાસ્તો કરું છું, તો એનું વાક્ય અહીંયા આપેલું છે. આવું તમારે એક રોજ કેટલા વાગે, ધારો કે ઓફિસે જાઓ છો, નોકરી જાઓ છો, કામ પર જાઓ છો, હું રોજ આટલા વાગે જમું છું, આટલા વાગે ઉઠું છું, બહુ બધા વાક્યો છે. એમાંથી એક વાક્ય આપણને ઇંગ્લિશમાં લખતા આવડવું જોઈએ. ચલો પાંચમું, એક નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય બનાવવાનું છે. નકાર વાક્ય બનાવવું છે, નેગેટિવ સેન્ટેન્સ તમારા રૂટીન વિશે, રોજના રૂટીન વિશે. નેગેટિવ, જેમ કે હું કોફી નથી પીતો, હું સવારમાં કદી કોફી નથી પીતો. આનું ઇંગ્લિશ તમારે લખવાનું છે. અહીંયા આપેલું છે, તમારે વાક્ય બદલીને ટ્રાય કરવાનો છે. જો પોતાને આવડતું હોય તો ટ્રાય કરવાનો છે. સાચું વાક્ય હોય તો 1 પોઈન્ટ આપવાનો. કોન્ફિડન્સ આ રીતે જ ડેવલપ થશે ધીમે ધીમે, બરાબર છે. ચલો આગળ. છઠ્ઠું વાક્ય, યસ નો માં તમારે પોતાની જાતને એક સવાલ પૂછવાનો છે. યસ નો માં પૂછવાનું છે. ઉદાહરણ તરીકે, શું તમે 10 વાગે સવારે કોલેજ જાઓ છો, એક પ્રશ્ન છે. આવો પ્રશ્ન તમારે પોતાની જાતને પૂછવાનો છે તમારા દિવસના ક્રમ વિશે. ડુ યુ ગો ટુ કોલેજ એટ 10? આ પ્રશ્ન તમારે બનાવવાનો છે. ડુ યુ ગો ટુ કોલેજ એટ 10? આવો એક પ્રશ્ન જાતે બનાવવાનો છે. ચલો આગળ. નેક્સ્ટ 7મું જે વાક્ય છે એ છે આર્ટિકલ. આર્ટિકલનો ઉપયોગ આવડવો ખૂબ જ જરૂરી. તો 2 વાક્યો બનાવવાના છે. એકમાં એ વાપરવાનું છે, એકમાં એન વાપરવાનું છે. ઉપયોગ તમને ખબર હશે. મારી જોડે સાયકલ છે, આઈ હેવ અ બાઇસિકલ. અને મારે એક છત્રી જોઈએ છીએ, આઈ નીડ એન અમ્બ્રેલા. જુઓ અહીંયા એન વાપર્યું છે, અહીંયા અ બાઇસિકલ વાપર્યું છે. એક વસ્તુ, એક સાયકલ છે, અ સાયકલ, એક છત્રી છે, એન અમ્બ્રેલા. તો એન અને કેમ વપરાય છે એ આપણને આવડવું જોઈએ. ચલો 8મો પ્રશ્ન છે મિત્રો. 7મું પણ તમને આવડતું હોય, એક આપવાનો છે, 1 પોઈન્ટ આપવાનું છે. ના હોય તો 0 ગણતા રહેશો. 8મો પ્રશ્ન છે,
prepositions of time and place. Preposition તમે ઇંગ્લિશમાં શબ્દો વાપર્યા હશે, in, on, at, આ બધા શબ્દો વાપર્યા હશે. આને કહેવાય છે preposition. સમય અને જગ્યા, આના preposition વાપરીને એક વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ છે, ધારો કે હું બેંગ્લોરમાં કામ કરું છું. I work in બેંગલુરુ. બરાબર છે. તમે જ્યાં પણ કામ કરતા હોય એ જગ્યા I work in બેંગલુરુ on weekdays. કયા દિવસોમાં? on weekdays. weekdays એટલે સોમથી શુક્ર જે છે એની વાત છે. કેટલા વાગે? at 9 AM, સવારે 9 વાગે હું કામ કરું છું, શરૂ કરું છું, એવો અર્થ નીકળે છે. તો આ રીતનું વાક્ય તમે એક સ્થળને લગતું preposition, બરાબર છે, અને એક સમયને લગતું preposition વાપરવાનું છે, અને આ રીતના વાક્ય બનશે. 8મું વાક્ય છે. 8મું, પાસ્ટ વર્સિસ પ્રેઝન્ટ. શું તમને ભૂતકાળ, પાસ્ટ અને વર્તમાન, મોટા ભાગે આ બે કાળ વપરાતા હોય છે, શું એના વાક્યો તમે બનાવી શકો છો? એક એક વાક્ય બંને કાળમાં બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ કે પહેલું વાક્ય અહીંયા ઉદાહરણ માટે આપેલું છે કે યસ્ટરડે, ગઈકાલે હું મારા દાદીમાને મળવા ગયેલો. યસ્ટરડે આઈ visited my grandmother. Yesterday I visited my grandmother. ગઈકાલે મારા દાદીમાને મળવા ગયો હતો. અને today I stay at home. Today I stay at home. આજે હું ઘરે છું, ઘરે રહું છું. આ રીતનું વાક્ય બનશે. પોતાને એક આપવાનો છે 1 પોઈન્ટ ચોક્કસથી. 10મું વાક્ય શું ખબર હોવી જોઈએ બીજી? કાઉન્ટેબલ વર્સિસ અનકાઉન્ટેબલ. ઇંગ્લિશમાં આ વસ્તુ પણ જરૂરી છે. કાઉન્ટેબલ ને અનકાઉન્ટેબલ નો ફરક ખબર હોવી જોઈએ. જે વસ્તુ ગણી શકાય છે, બરાબર છે, એને કહેવાય છે કાઉન્ટેબલ, અને ગણાતી ના હોય એને કહેવાય છે અનકાઉન્ટેબલ. ઉદાહરણ છે, જેમ કે મારી જોડે તમે કહો છો કે પુસ્તકો છે, મારી જોડે 4 પુસ્તકો છે, 5 પુસ્તકો છે, 10 પુસ્તકો છે, અને કહો છો ઘણા બધા પુસ્તકો છે. તો કાઉન્ટ તો થઈ શકે છે, ગણી શકાય છે. અહીંયા મેની વપરાય છે. આઈ હેવ મેની બુક્સ. મારી જોડે બહુ બધા પુસ્તકો છે. પણ તમારી જોડે ધારો કે પાણી છે, તો જથ્થો જ્યારે આવતો હોય, જથ્થો, ત્યારે શું વપરાય છે? લિટલ વપરાય છે, અથવા મચ વપરાય છે. એ ગણી ના શકાય, તો ત્યારે મચ વપરાય છે, તમે લિટલ વાપરી શકો છો. તો આવા શબ્દો વપરાશે. લિટલ વોટર. આઈ હેવ લિટલ વોટર. મારી જોડે થોડુંક પાણી છે. આઈ હેવ લિટલ વોટર. અહીંયા ગણાય નહીં, કારણ કે જથ્થો છે. તો આવા બે વાક્યો આપણને બનાવતા આવડવા જોઈએ. કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ નો ફરક જો તમને ખબર હોય, 1 પોઈન્ટ પોતાને આપવાનો છે. ચલો આગળ સમજીએ. એક છે 11મું, પ્રોનાઉન્સ. પ્રોનાઉન તમને ખબર હશે, આઈ, વી, યુ, આ બધું આપણે વાપરીએ છીએ. અને બીજું છે પોઝેશન. પોઝેશન એટલે કોઈકનું હોવું. જેમ કે મારું છે તો આપણે માય વાપરીશું, આપણું છે તો અવર વાપરીશું, આવા શબ્દો. તો આ વાપરીને વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઉદાહરણ છે કે તેની બેગ, બરાબર છે, તેની બેગ ભારે છે. હિઝ બેગ ઇઝ હેવી. જો છોકરો છે, તેની છે તો હિઝ વપરાય છે, છોકરી હોત તો આપણે હર વાપર્યું હોત. તેની બેગ ભારે છે. અને હવે એક પ્રોનાઉન વાપરીશું, બરાબર છે, જેમ કે ધે વાપર્યું છે કે એ લોકો એમનું જે લંચ છે, બપોરનું જમવાનું છે, એ ભૂલી ગયા. They forgot their lunch. જો their એટલે તે લોકોનું, આ પોઝેશન માટે વપરાય છે, માલિકી માટે વપરાય છે, અને ધે જે છે આ પ્રોનાઉન છે. તો બંને શબ્દો, ધે આ પ્રોનાઉન છે, their એટલે એ લોકોનું, આ પોઝેસિવ માલિકી બતાવે છે. His bag આ પણ પોઝેશન માલિકી બતાવે છે. તો ચોક્કસથી પોતાને 1 પોઈન્ટ આપવાનો છે. 11 મુદ્દા પૂરા થઈ ગયા છે. 12મો મુદ્દો છે એ છે કમ્પેરિઝન, સરખામણી કરવી. સરખામણી કે આના કરતા ફાસ્ટ છે, આના કરતા સારું છે, આના કરતા ખરાબ છે, આના કરતા લાંબુ છે, આવા વાક્યો. મેક વન કમ્પેરેટિવ સેન્ટેન્સ. એક સરખામણી વાળું વાક્ય આપણને બનાવતા આવડવું જોઈએ. જેમ કે ધીસ ટ્રેન, આ જે ટ્રેન છે, ઇઝ ફાસ્ટર. જો સરખામણી કરો ને ત્યારે મોટા ભાગે તમે જોશો પાછળ ER વાળું એક તમે વાપર્યું, શબ્દ વાપર્યો છે. શું કહેવાય છે એ ભૂલી જાઓ, તમે અર્થ સમજો ખાસ. ધીસ ટ્રેન ઇઝ ફાસ્ટર ધેન ધેટ બસ. પેલી બસ છે એ બસ કરતા આ જે ટ્રેન છે, ધીસ ટ્રેન ઇઝ ફાસ્ટર. ધીસ ટ્રેન ઇઝ ફાસ્ટર ધેન, કોના કરતા, એ ધેન પછી મૂકવાનું છે. 12મું વાક્ય છે, પોતાને 1 પોઈન્ટ ચોક્કસથી આપવાનો છે, જો આવડતું હોય તો ચોક્કસથી. નેક્સ્ટ 13મું છે,
ગિવિંગ રીઝન. એક વાક્ય બોલવાનું છે ને કારણ સાથે તમારે જવાબ પણ આપવાનો છે. જેમ કે તમારું વાક્ય છે, બે આઈડિયા ભેગા કરવાના છે, કમ્બાઇન 2 આઈડિયાઝ. પહેલું વાક્ય છે, હું ઇંગ્લિશ શીખી રહ્યો છું, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. કેમ? બીકોઝ આઈ વોન્ટ અ બેટર જોબ. બીકોઝ આઈ વોન્ટ અ બેટર જોબ, મને એક હજુ સારી નોકરી મળે એના માટે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તો આ રીતનું વાક્ય તમારે જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચોક્કસથી 1 પોઈન્ટ આપી દેજો જો આવડતું હોય તો. નેક્સ્ટ 14મું વાક્ય છે, એ છે પોલાઇટ રિક્વેસ્ટ. પોલાઇટ રિક્વેસ્ટ, કોઈને વિનંતી, આદરપૂર્વક કોઈને ઇંગ્લિશમાં વિનંતી કરવી. બરાબર છે. જેમ કે આવા વાક્યો મોટા ભાગે તમે જોશો કુડથી બનશે, કેનથી બનશે. તો એવું વાક્ય તમારે બનાવવાનું છે. જેમ કે તમે કહો છો કે મને આ ફોર્મ ભરવામાં મદદ કરશો. Could you help me with this form, please? Could you help me with this form, please? મને આ ફોર્મ ભરવામાં થોડી મદદ તમે પ્લીઝ મહેરબાની કરીને કરશો. તો આ વાક્ય જો આવડતું હોય પોતાને 1 પોઈન્ટ આપી દેવાનો છે. મિત્રો બધાના મેં વિડીયો પણ બનાવેલા છે, આગળ ચોક્કસથી જોઈ લેશો. બરાબર. 15મું વાક્ય છે ફ્યુચર પ્લાન. તમે આગળ શું કરવાના છો? ધારો કે આવતીકાલની વાત છે તો શું કરવાના છો? વિલ અથવા ગોઈંગ ટુ ની સાથે વાપરી શકાય છે. કંઈક કરવાના છો તો ગોઈંગ ટુ સાથે વાક્ય બની શકે છે. ઉદાહરણ અહીંયા આપ વિલ થી પણ બનાવી શકો છો. જેમ કે હું કાલે મારા મિત્રને મળવા જવાનો છું. આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ માય ફ્રેન્ડ ટુમોરો. આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ માય ફ્રેન્ડ ટુમોરો. હું કાલે મારા મિત્રને મળવા જવાનો છું. તો આ જો આવડી ગયું હોય તો 1 પોઈન્ટ પોતાને આપવાનો છે. છેલ્લે કેટલા પોઈન્ટ થયા છે? વાક્યો કયા લખ્યા છે? કોઈ વાક્ય સાચું ખોટું તમને લાગતું હોય કમેન્ટમાં ચોક્કસથી મને જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.